તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ચંડા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। દુકાનોમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ જે વેપારીઓ છે તેમને સતાવી રહી છે। આસોપાલ અપના બજારમાં પાણી ભરાયા છે તો ગીતાનગર સ્ટેશન મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ દ્રશ્યો વલસાડ શહેરના તમે જોઈ રહ્યા છો, જ્યાં ચારે તરફ અત્યારે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, અનેક જગ્યાઓ પર બજારોમાં પાણી ફરી વળ્યા, લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। जी वહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાં પણ જે છે વાપી મનપાની કામગીરી છે પહેલા જ વરસાદે ખોલી નાખી છે। વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને વાપીના મુખ્ય રસ્તા મુખ્ય વિસ્તારો બજાર રોડ, ચંડા ચોક વિસ્તાર તેમજ આસોપાલવ સોસાયટી, અપના બજાર, ગીતાનગર સ્ટેશન વિસ્તારમાં જે છે પાણી ભરાયા છે। પાણી ભરાવાને લઈને વેપારીઓને ભારે નુકસાન થયું છે। દુકાનોમાં પણ પાણી ભરાયા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જે પ્રકારે મનપાએ જે બજેટ બહાર પાડ્યું હતું અને મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી કામગીરી તેના લીધે લીલા ઉડતા જોવા મળ્યા છે। આભાર માહિતી માટે।